હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. આજે આપણે કોબીજ અને પૌવામાંથી હેલ્ધી અને ટેસ્ટી ચટપટો વધારે થોડા મસાલા એડ કરી અને એકદમ સરસ નાસ્તો બનાવીશું. તો એના માટે મેં લીધું છે 200 ગ્રામ જેટલું કોબીજ છે, 2 લીલા મરચાં છે. આમાં એકલો કોબીજનો જ ઉપયોગ કરીશું, બીજું કોઈ વસ્તુ નહીં લઈએ. પહેલાં આપણે એના મોટા મોટા પીસ કરી અને પછી એને કટરમાં ઝીણું કરી લઈશું. એકદમ ઝીણું સમારવું હોય તો સમારી લેવાય, મિક્સરમાં ક્રશ કરવું હોય તો બી કરી લેવાય, તમને જે રીતે ફાવે એ રીતે. અને જે પૌવા લીધા છે 100 ગ્રામ જેટલા, એ હું પલાળી દઈશ. પહેલાં કોબીજ સમારી લીધું છે, એમાં નોર્મલ આપણે ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી અને એને 5 મિનિટ છોડી દઈશું, એટલે એમાં જે પાણી હોય ને એ નીકળી જાય. ચલો તો, અને પૌવા બી પડી ગયા છે, તો 5 મિનિટ રહીને આપણે બીજો મસાલો તૈયાર કરીશું. આ છે પૌવા. ચલો 5 મિનિટ થઈ ગઈ છે, જેટલું પાણી એનું નીકળે ને એટલું નીકાળી લઈએ અને એને એડ કરી દઈશું આપણે જે પૌવા પલાળીને રાખે છે એમાં. થોડું સોફ્ટ બી પડી જશે એટલે થોડું મીઠું રાખી અને પલાળી દેવાનું. પાણી બહુ નીકળે કે ના નીકળે ટેન્શન નહીં કરવાનું, આ તો હેલ્ધી જ પાણી છે, પણ કદાચ ત્યારે નીકળે તો થોડું નિકાળ લેવા અને એ પાણી આપણે બહાર મૂકી દઈશું. જરૂર પડશે તો પછી લઈશું. આ કોથમીરનું પત્તું છે, એને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. અત્યાર સુધી ખાલી કોબીજને પૌવા જ એડ કર્યા છે, થોડું નોર્મલ મીઠું એડ કર્યું છે. હવે કોથમીર અને મરચાં એડ કર્યા છે મેં. હાથ ધોઈ લઈશું પહેલાં. આમાં તમારી જોડે લસણની ચટણી હોય કાં તો પછી લસણ આદુ મરચાં કોથમીરની પેસ્ટ કરીને નાખો તો બી બહુ મસ્ત લાગશે. શેજવાન સોસ કે ચટણી જે બી હોય એ બી તમે એડ કરો તો બહુ જ મસ્ત લાગશે. ચોક્કસથી એડ કરજો, હોય તો ખાતા હોય તો. આમાં બીજું કોઈ હાલ વસ્તુ નહીં લઈએ, ખાલી આપણે લઈશું અંદર આરાલોટ હોય તમારી જોડે તો પહેલાં આરાલોટ લેજો. આરાલોટ ના હોય ને તો તમે ચોખાનો લોટ કે કોર્નફ્લાવર ગમે તે લઈ શકો છો, એનાથી થોડું ક્રિસ્પી બનશે અને ખાવાની મજા આવશે. તો મેં 2 ચમચી જેટલો નોર્મલ ચમચી છે ચોખાનો લોટ લીધો છે. તમારી જોડે કોર્નફ્લાવર આરાલોટ જે બી હોય તમે લઈ શકો છો. હવે આપણે નોર્મલ આમાં મસાલા કરીશું. મીઠું મરચું હળદર ટેસ્ટ અનુસાર, મરી તમને મરી પાવડર ભાવતો હોય તો બસ નોર્મલ. અને કે ના શેજવાન ચટણી કે આ ચટણી નાખી છે છોકરાઓ માટે ખાવું છે, બીજું કશું એડ નથી કરવું તો બી ચાલશે. ખાલી પૌવાના ભાગનું મીઠું એડ કરી લેવાનું. મેં થોડું ચડિયાતું મીઠું નાખ્યું હતું એટલે હું કંઈ એડ નહીં કરું. અને થોડી 1 થી 2 ચમચી જેટલા તલ એડ કરી લેવાના. આ રીતે હવે તમારે એક બાઇન્ડિંગ આવે એટલું મસ્ત મસળી લેવાનું. અને આ નાસ્તો તમે ફ્રાય કરો તો ના ફ્રાય કરવો હોય તો નોર્મલ નોનસ્ટિક તવી કે કઢાઈ હોય એમાં નાની નાની ડિઝાઇન તમને જે આપવી હોય આપી અને તમે એને બેક બી કરી શકો છો. ચલો જો બાઇન્ડિંગ આવે જ છે, કોઈ બીજી વસ્તુની જરૂર નહીં પડે. હવે શેપ તમારે જે રીતનું આપવું હોય એ રીતનું તમે આપી શકો છો. પહેલાં હાથ ધોઈ લઈશું. ચલો તો મેં એક બટર પેપર લઈ લીધું છે અને એમાં સેવ લીધી છે, સેવૈયાની. અત્યારે બધાના જોડે આ સેવ હોય જ છે. એને તમે વેલણની મદદથી એકદમ ઝીણી કરી દેવાની, તરત થઈ જશે ક્રશ છે ને. આ રીતે થઈ ગઈ વેલણથી. હવે એને આપણે થોડી રાખીશું અને થોડી લઈ લઈશું. આપણે જે ઉપર નીચેના બેઝમાં બી થોડી લઈશું અને થોડી ઉપર લઈ લઈશું, બેઝ ઉપર ભભરાવા માટે, તો નાસ્તો આપણો ક્રિસ્પી થાય. તળવાનો નથી, હું બેક કરવાની છું. તમારે જે રીતે તળવું હોય તે તમે લઈ શકો છો. આ રીતે બધે પાથરી લેવાનું. જો 2 ભાગ જોઈતા હોય, વણતા ના ફાવે તો આપણે એક ભાગ બાકી રાખીએ, કારણ કે આપણને વેલણ ઉપર ચોંટે નહીં. બરાબર, આ રીતે આપણે એને પાથરી લઈશું. એકદમ ઝીણી સેવ છે. તમારી જોડે આ સેવ ના હોય ને તમે ઘરે બનાવતા હોય ને પેલી ઘઉંના લોટની સેવ બાફીને ખાવામાં ગોળવાળી, એ બી તમે લઈ શકો છો. જે આપણે બેટર બનાવ્યું હતું એને મસ્ત આના ઉપર પાથરી દઈશું. નીચેથી આપણે સેવ
રાખી છે, જેટલી સેવ છે એના ઉપર આપણે એને પોળું કરી લઈશું, મતલબ નીચેથી આપણને સેવનો ભાગ મળવો જોઈએ. આપણે કોઈ બીજું વસ્તુ લીધી નથી કે ડીપ કરવું છે ને એને પછી એમાં બોળીને ફ્રાય કરવું છે. હેલ્ધી ખાલી કોબી જ છે અને બાઇટ્સ બનાવી દઈશું. આ રીતે તમારે જેટલી એની થિકનેસ રાખવી હોય, જાડું પતળું, જેટલું પાથરવું હોય એટલું તમે પાથરી શકો છો. હાથની મદદથી જ થઈ જશે. મસ્ત એનું બાઇન્ડિંગ બી આવી જશે. જરૂર નહીં પડે તમારે કોઈ વસ્તુ બીજી એડ કરવાની. હેલ્ધી સાથે સાથે ફ્રેન્ડ ટેસ્ટી છે, એટલે છોકરાઓને ખાવાનું કહેવું બી નહીં પડે, એ લોકો ખાશે જ. આ રીતે ચોરસ સીટ નાની નાની બનાવી લઈશું. સાઈડો હા બધે. જો તરત ના તળવું હોય, ડર લાગતી હોય તમને કે તૂટી જશે, તો 5 મિનિટ તમે એને અંદર ફ્રીજમાં મૂકી દેવાનું. આ રીતે ઢાંકી અને ફીટ કરી હું તરત જ તળીશ. જો થોડું વણવું હોય તો વણી દેવાનું, બાકી આનાથી આ રીતે દબાવી દેવાનું. હવે આપણે એના પીસ કરી લઈશું. એક બાજુ તવી બી મૂકી દેવાની તપવામાં. ઓકે, મેં તવી મૂકી દીધી છે તપવા. એના ઉપર ઘી એડ કરી દઈશ પહેલાં હું. ચલો, મેં કીધું એ રીતે ફ્રીજમાં મૂકવું હોય તો મૂકવાનું, હું નથી મૂકતી, તો બી ઇઝી રીતે મસ્ત કટિંગ થઈ જાય. દેખાય છે? બિલકુલ તકલીફ તમને નહીં પડે. કોઈ કોબીજનો કે મરચાંનો કટકો મોટો હશે એ ખાલી નીકળી જશે. ફ્રાય બી કરી શકો છો, પણ હેલ્ધી વેમાં બનાવવો હોય અને વધારે ઓઇલ કે તેલ ના ખાવું હોય તો તમારે ફ્રાય નહીં કરવાના. ચલો, તવી મસ્ત ગરમ થઈ ગઈ છે. મેં એને ગ્રીસ કર્યું છે તેલ ઘીથી, બરાબર. હવે એક બાઈટ આપણે આ રીતે મૂકી દઈશું. જરૂર જ નથી ફ્રેન્ડ એને ફ્રાય કરવાની. તમને આમાં બી એટલો મસ્ત ટેસ્ટ મળશે ને. આપણે કોઈ વધારે પડતા લોટ એડ નથી કર્યા. પૌવા લીધા છે, પૌવા આપણે બટાકા પૌવા કરીએ ને તો બી નોર્મલ આપણે એને 5 મિનિટ કે 2 સેકન્ડ માટે કે જે રીતે પોતપોતાની ચોઈસ એ રીતે ક્રિસ્પી કરતા હોઈએ છીએ, બરાબર. આ રીતે બધા જ બાઈટ ગોઠવી દેવાના. પછી એને ઉલટાઈ લાગે છે ને જો પનીરના પીસ તમે કોટિંગ કરીને એને ક્રિસ્પી થવા મૂક્યા હોય એવા. અડધી ચમચી મેં ઘી એડ કર્યું હતું. હવે ફરીથી થોડું ઘી એડ કરી દઈશ, કારણ કે આપણે તળતા નથી ને, તો 1-2 ચમચીમાં નાસ્તો થાય હેલ્ધી તો કંઈ વાંધો ના આવે. તો આ રીતે આપણે થોડું ઘી એડ કરી દઈશું. પછી નહીં એડ કરીએ, બહુ ઓવર નથી કરવાનું. પીછીથી કેવું લાગે તો લગાવી દેવાનું. હવે આને ધીમા ગેસે 10 મિનિટ સુધી નીચેથી ક્રિસ્પી થવા દઈશું. ત્યાં સુધી આપણે બીજા તૈયાર કરી લઈએ. ફરીથી જ મેં એ રીતે કરી લીધા છે. થોડા મોટા પીસ કરવા હોય ને તો બી કરી શકો છો. કોબીજ કોઈ એવું કટકો વધારે મોટો રહી ગયો હશે ને તો તમારો નાસ્તો તૂટશે, બાકી તૂટશે નહીં. કટરમાં કરશો ને તો ઇઝી રીતે મસ્ત થઈ જશે. પછી આ રીતે તમારે જે બી શેપ આપવો હોય આપી શકો છો. મેં ચોરસ આપ્યો છે. ચલો, તો આ રીતે પીસ આપણે ફરીથી એમાં એડ કરી દઈશું તવીમાં જ. તો ચલો, તળાય છે, પણ આપણે જે પહેલા એડ કર્યા હતા ને ફ્રેન્ડ એને ફેવરી લઈએ. દેખ્યો કેટલો મસ્ત ક્રિસ્પી થયો છે? દેખાય છે? બસ આ રીતે આપણે આપણા નાસ્તો તૈયાર કરી લઈશું. ફરીથી આપણે એને 5 મિનિટ ફેવરી અને તમારે ચડવા દેવાનું. બહુ જ મસ્ત લાગશે. જે હાલ અંદર એડ કર્યા એને નહીં અડવાનું, એ ભલે ચડતા. એમાં હાલ કોઈ ઓઇલ એડ કર્યું નથી મેં, છે એમાં થઈ જશે. ચલો ફ્રેન્ડ, ફરીથી એને ફેવરી લઈશું. બહુ જ મસ્ત સુગંધ આવે છે. જો
જે આપણે પાછળથી એડ કર્યા હતા ને એ પીસ બી ફેવરી લઈએ છે. આ નાસ્તો તો ઠરશે ને તો બી તમને મસ્ત લાગશે. ગરમ ગરમ ઠરશે ને તો બી બહુ મજા આવશે ખાવાની છે ને. જો પછી તો તમારે ફેરવવાની જરૂર બી નહીં પડે, જાતે ઠંડ થશે. થાય છે ને એ રીતે થોડું દબાઈ દેવાનું. એટલે હવે આટલું બરાબર છે. અને એનાથી ક્રિસ્પી કરવું હોય ને તો તમારી ચોઈસ છે. જો પહેલાં આપણે જે ફેવર્યા હતા ને એને ફેવરી લઈશું પાછા, છે ને મસ્ત ક્રિસ્પી. અને આ તો ઠંડો થાય એટલે બી બહુ જ મસ્ત લાગશે, વાંધો નહીં આવે. ચલો થવા દઈએ આપણે જે રીતે કરવા હોય એ રીતે. તૈયાર છે મારું આ હેલ્ધી અને સાથે સાથે ટેસ્ટી બી. કેચઅપ લો, દહીં લો, કોઈ બી ડીપ બનાવો, કચુંબર લો તમે ડુંગળી ટામેટાનું ઝીણું ઝીણું મસ્ત સમારેલું, અંદર બધા સ્પાઇસી મસાલા એડ કરો અને પછી એના જોડે ખાઓ. બહુ જ મસ્ત લાગશે ફ્રેન્ડ. ચોક્કસથી આ નાસ્તો ટ્રાય કરજો. તળવું ના હોય તો આ રીતે કરીને બી ખાજો, તમને મજા આવશે. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય ફ્રેન્ડ. એક ઠંડુ નહીં બતાવવાની જરૂર જ નથી ફ્રેન્ડ કે અંદરથી એનું પેલું કેવું હશે ટેક્સચર, બહારથી ખબર પડી જ જાય છે તમને, બરાબર. ચાલો હું થોડું 2 મિનિટ હજુ એને ગરમ તવી ઉપર રહેવા દઈશ. તો ચલો ફ્રેન્ડ લઈ લઈએ આપણો ટેસ્ટી હેલ્ધી નાસ્તો છે. એક બાજુની મેં આવી ડાર્ક કરી છે અને એક બાજુ લાઇટ રાખી છે. બધામાં એવું કર્યું છે એટલે તમને જે રીતે ફાવે એ રીતે કરજો. ચલો તો મળીએ આગળના નવા બ્લોગમાં. છે ને મસ્ત નાસ્તો ગરમા ગરમ બનાવજો અને ચોક્કસથી એન્જોય કરજો. બાય. ટિફિન માટે તો બેસ્ટ રેસીપી છે. મળીએ આગળના નવા બ્લોગમાં.